પોરબંદરમાં નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. પાયોનિયર ક્લબ સાગરપુત્ર સમન્વય, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની પોરબંદર તાલુકા શાખા અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન રતનસાગર હોલ મિડલ સ્કૂલ સામે કરવામાં આવ્યું હતું, જેમાં આધુનિક ટેકનિકલ કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા રાજકોટના નિષ્ણાંત ડોક્ટર દ્વારા આંખનું નિદાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત જે દર્દીઓને આંખના નંબર હતા તેમને નંબર કાઢી આપવામાં આવ્યા હતા અને સર્વેને વિનામૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા. આ કેમ્પમાં સવારથી જ દર્દીઓની કતાર લાગી હતી. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિત વિવિધ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પનો શુભારંભ થયો હતો. આ નેત્ર નિદાન કેમ્પમાં આધુનિક ટેકનોલોજીવાળા કોમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા રાજકોટના નિષ્ણાંત ડોક્ટર દ્વારા પોરબંદર શહેરના 900 વ્યક્તિઓને તપાસ્યા હતા. તેમાંથી 150 વ્યક્તિને મોતિયાના ઓપરેશનની જરૂર હોય, જેથી તેમની સંસ્થા દ્વારા નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરાવી આપવામાં આવશે. તેમજ 750 વ્યક્તિઓને આંખના નંબર હોવાથી નંબરવાળા ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા. સંસ્થાના મેમ્બર હરજીવનભાઈ કોટિયા, જીવનભાઈ ઉનડકટ, જયેન્દ્રભાઈ ખુટી, કેતનભાઈ પટેલ, હિતેન્દ્રસિંહ જાડેજા, જયેશભાઈ માંડવિયા, પ્રદીપભાઈ ગજ્જર, સંજય લોઢારી, પરેશ પારેખ તેમજ લેડીઝ મેમ્બર લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, દીપાબેન ચાવડા, કૃષ્ણાબેન ઠાકર, ખ્યાતિબેન લોઢારી વગેરેએ હાજરી આપી હતી. તેમજ કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. આ નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અંદાજે 1.5 લાખનો ખર્ચ થયો હતો, જે પ્રવીણભાઈ ખોરાવા અને ઉમાબેન ખોરાવાના આર્થિક સહયોગથી કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. ખોરાવા, પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું. પાયોનિયર ક્લબ અને રેસકોર્સ સોસાયટી તરફથી આ કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પ નિઃશુલ્ક નેત્રયજ્ઞ છે. અહીં અમારા કેમ્પમાં આંખના જેને કોઈને નંબર હોય ચશ્માના, એ નંબર કાઢી અને એમને ચશ્મા પણ આપવામાં આવે છે. કોઈને છારી, કોઈને મોતિયો, તો એમના ઓપરેશન અમે પ્રાઇવેટમાં કરાવી આપીએ છીએ. અત્યારે અંદાજે 800 જેટલા દર્દીઓ થઈ ગયેલ છે અને હજી દર્દીઓ આવવાનું ચાલુ જ છે. આ કેમ્પનું આયોજન અમે આજ દિવસ કરેલ છે અને હવે દર મહિને આ કેમ્પનું આયોજન અમે કરશું એ ખાતરી આપીએ છીએ.